હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. હું છું આશીષ વાળા અને અમારો પહેલો વ્લોગ છે એકચ્યુઅલી. અને હું વ્લોગિંગ કરવામાં વ્લોગિંગ નથી બટ ઇન જનરલ કંઈક કરવા માંગતો હતો. તો મેં વિચાર્યું કે થોડો કેમેરો ઉપાડીને કંઈક બનાવ્યો તો પછી ખબર પડે. બેસિકલી હું અત્યારે વડોદરામાં રહું છું અને સ્ટડી કરું છું. થોડાક ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ થવાની કોશિશ કરું છું ફોર માય છે. મને થોડુંક બોલવાનું એટલે કે કેમેરા કોન્શિયસ નથી એટલો, પણ પહેલી વાર છે એટલે થોડુંક લાગે ને યાર. તો કેવું છે કે ભાઈ, હું તમને આમાં મારી ડેલી લાઈફમાં કંઈક પણ થાય એ બધું બતાવીશ. થોડુંક કંઈ મને રિયલાઇઝેશન કંઈ પણ કહીશ ને એવરીથિંગ એ મારા આગળ પાછળ છે બધું તમને કહીશ. આખા દિવસની મારી જર્ની ને બધું. તો બેસિકલી અત્યારે તો કંઈ વધારે છે નહીં. આખો દિવસ હું બેસિકલી એક સિંગર બનવા માગું છું અને હું ક્લાસિકલ સિંગિંગની ક્લાસીસ લઉં છું. તો એ પણ તમને આમાં ખબર પડી જાય. અને હું કાઠિયાવાડી છું તો ભાઈ મારી શુદ્ધ ગુજરાતી જે નહીં નીકળે એ પહેલાં જ કહી દઉં તો તમને જે રીતના ફાવે એ રીતના. તો અત્યારે વાગ્યા છે 12:22. જોઈ શકો છો 12:22 થયા છે. અને હું કરી રહ્યો હતો રિયાઝ. મારું સવારનો રિયાઝ અત્યારે કરું છું કારણ કે મને જસ્ટ કલાક પહેલાં ઉઠ્યો છું. ફ્રેશ થઈને અત્યારે બેઠો છું. તો અત્યારે રિયાઝ કરું છું. તમને થોડો રિયાઝ બતાવો મારો કઈ રીતનો છે, એના પછી આગળ આપણે વાત કરીએ. તો રિયાઝ મારો પૂરો થઈ ગયો છે અને થોડો ઘણો તમે જોઈ પણ લીધો છે. તો આવી રીતનું રિયાઝ કરું. બાકી તો પછી શું કે આમાં હજી નવો છે ભાઈ, થોડુંક મને એ ખબર નહીં પડતી. આમ તો ઘણા વર્ષ બે ત્રણ ઘણા વર્ષ થઈ ગયા. 3 વર્ષથી તો હું અહીંયા છું કોલેજમાં. એટલે મારી મ્યુઝિક કોલેજમાં નહીં, પણ એની પહેલાં મેં કંઈક કર્યું છે ડિગ્રી એમએસમાં. તો ઘણો ટાઈમ થઈ ગયો. હવે એક વસ્તુ કહેવાની હતી કે જો ભાઈ મને અત્યારે એટલું થોડુંક નવું આ મેં કેમેરો ઉપાડ્યો તો મને એવું લાગે, કેમેરો એટલે મારો ફોન નથી કેમેરો પણ ઉપાડ્યો એટલે મને થોડું લાગે કે ભાઈ શું કરે યાર, આમ થાય કે હું એટલે અંદરથી ઘણું બધું થાય કે યાર અપલોડ કરું કે ન કરું ને આળસ કરવાની પછી મન થઈ જાય. કારણ કે માણસોને એવું જોઈએ ને કે ભાઈ કોઈ જોવે કે નહીં જોઈને હું થાય હું નહીં. તો હું તમને એક જ વસ્તુ કહેવા માગું, જો તમે આ વિડીયો જોવો છો બેસિકલી તો તમારા માટે એક વસ્તુ કહે છે, તમે પ્રીમિયમ લોકોમાં આવો. પહેલાં જેને મારો વિડીયો જોઈ લોકો બધા પ્રીમિયમ આવે. પછી બીજી વસ્તુ કે જો તમે મારી વિડીયો જોઈ છે એક વસ્તુ હું તમને કહેવા માંગી અને પ્રોપરલી કહેવા માંગી કે ભાઈ જે મનમાં આવે નહીં કરો. લાઈફ એક જ વાર મળી છે. આ ખબર છે ઘણી વાર તમે સાંભળ્યો જે મનમાં આવે, પણ ભાઈ સમય નથી, ટાઈમ નથી, રિસ્પોન્સિબિલિટીઝ છે. તો થોડોક ટાઈમ કાઢો. જો રિસ્પોન્સિબિલિટીનું બધું રહેવાનું જ છે એ તો મને ખબર છે, એનું કાંઈ આપણે એટલું ન કરીએ. પણ તમને જો એમ થાય છે ને કે અંદરથી ભાઈ યાર મારે એકવાર આ વસ્તુ કરવી છે, ટ્રાય કરવી છે, કરો. ભાઈ મેં જો કોર્પોરેટ લાઈફ ટ્રાય કરી લીધી. મને ઈચ્છા હતી કે જોબ કરીને કેવું લાગે, ખબર પડી જાય કે ભાઈ મારા માટે નથી. બીજું મારે કન્ટેન્ટ ક્રિએશનમાં ઘૂસવું હતું તો મેં અત્યારે શરૂ કરી દીધું છે. ત્રીજી વસ્તુ કે મારી લાઈફમાં યાર મેં આની પહેલાં પણ એક ડિગ્રી કરી લીધી છે, ગ્રેજ્યુએટ થઈ ચૂક્યો છું હું. ગ્રેજ્યુએશન મારું પતી ગયું પણ તોય મને એમ થયું કે યાર મારે મ્યુઝિક કરવું છે એટલે હું મ્યુઝિકમાં આવી ગયો. હવે મ્યુઝિકમાં આવવાની એ જ રીઝન હતું કે ભાઈ ખબર તો પડે કે હું છે હું નહીં. હવે બાકી કેમ ખબર પડવાની. અને એઝ અ ફ્રેન્ડ ભાઈ હું તમને એઝ અ મિત્ર કહું છું કે હવે હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, પેલી વિડીયો છે, પણ તમને જરૂર કહેવા માંગીશ કે જે મનમાં આવે ને એકવાર કરો ખરી, ટ્રાય કરો. એકવાર ફેલ થશો કંઈક વસ્તુ એવી જો તમારી અંદર છે ને કે હા ભાઈ હવે કેટલા માણસો છે જે ફેલ થાય છે. આજે જ મારા એક સર છે, બહુ આઈ એમ વેરી ક્લોઝ ટુ હિમ. અત્યારે એટલો ક્લોઝ નહીં બટ હા હું એમને બહુ એડમાયર કરું. તો એ સરે મને આજે એક પોસ્ટ મૂકી જેમાં એક આઈપીએસ ઓફિસરની સ્ટોરી હતી કે જેણે 1134% પાસ કર્યું. 12 બેકલોગ એની એન્જિનિયરિંગ કોલેજમાં હતી. સ્ટીલ હી ક્રેક્ડ યુપીએસસી વિથ IR 182 સમથિંગ. અને એ અત્યારે આઈપીએસ ઓફિસર છે. તો ભાઈ બધું થાય, તમને કરવું હોય તો બધું જ થાય. પણ જો તમે એમ વિચારીને બેસી જાઓ કે યાર મારી પાસે તો એટલી રિસ્પોન્સિબિલિટી છે, મારી પાસે તો આ નથી ઓલું નથી, તો નથી જ થવાનું ભાઈ. તમને શું લાગે મારી પણ કંઈ નહીં હોય, હું કંઈ નવરો બેઠો ત્યાં કેમેરું, પણ મારી ઘણી બધી કામ છે, પણ જે વસ્તુ કરવાની છે એ કરવાની જ છે, સીધી વસ્તુ છે. તો બહુ વધારે જ્ઞાન આપી દીધું પેલી વિડીયો હાટું થઈને. અને હવે મારે થોડુંક સામાન લેવા જવાનું છે. બાય ધ વે હજુ મેં બ્રશ નથી કર્યો, એટલે આડી જઈને બ્રશ કરીને મોઢું ધોઈને પછી હવે સામાન લેવા જવાનું છે. તમારું મોઢું જોયો કે થોડુંક વધારે ફૂલેલું લાગે છે. તો બ્રશ કરીને પછી સામાન લેવા થોડુંક જવાનું છે. ત્યારે પછી બતાવું તમને હું સામાન લીધું ને હું નહીં. ઠીક છે, તો બન્યા રહો.
ઈચ્છા તો હતી લેવા જવાની, પણ આ શું છે વાત, શું છે આવા તડકાનું જાય બરાબર ન જ જમજો કે વાઇટામિન ડી ડેફિશિયન્સી પર્સન તડકામાં જવાનું ના પડે, પણ ભાઈ બપોરનો તડકો છે હાલત ખરાબ કરી નાખે, તો એટલે જવાનું કોઈ મતલબ નથી. બાકી તો જવું નથી એટલે હવે કંઈક ખાવાનું તો બનાવ્યું, ભૂખ લાગી એક તો ઉઠે જઈને, તો પાસ્તા બને, મેક એન્ડ ચીઝ ટ્રાય કરીએ જ બનાવવાની અને જોઈએ કેવું બને. બાકી તો પાછળનું બધું ઇગ્નોર મારવાનું, કેમ કે ભાઈ અમે રેન્ટેડ હાઉસ છે, રહીએ છીએ, સારું છે એમ તો ભાઈ કંઈ વાંધો નથી, રહેવાની મજા આવે છે. પણ કદાચ તમે લોકો પછી એમ કહ્યું કે જોવાનું ઘર તો જો ને આમને તેમને, પણ મને આઈ ડોન્ટ કેર ભાઈ, હું મારા માટે વિડીયો બનાવું છું, મને જોવું છે કે ભાઈ હું કરી શકું કે નથી કરી શકતો, ને જો હું કરી શકું તો પછી એક હું તમને કહી શકું ને કે ભાઈ હા હું કરી શકું તો તમે કરી શકો, એટલે બસ આ જ વસ્તુ છે. તો હવે મેક એન્ડ ચીઝ બનાવીને ખાતા આ મને બનાવતા બહુ સારું આવડે, બાય ધ વે બહુ સારું તો નહીં કહી શકું, સેલ્ફ ક્લેમ નહીં કરું એટલું બધી કે હા આવડે, પણ થોડું ઘણું બનાવી નાખીએ એવી રીતનું છે. તો હવે બનાવું છું હમણાં, પછી જોઈએ આગળ આખા દી કેવો જાય. મારા દીમાં યાર એક તો પહેલી તો વસ્તુ છે કે કંઈ આખો બહુ બોરિંગ દિવસ જાય છે મારો, હું કંઈ કરતો જ નથી કંઈ આખા દીમાં. મારે છે ને ખાલી હું રિયાઝ કરું, ખાઉં પીવું, થોડુંક ટાઈમપાસ કરું, ક્લાસ જાઉં તો ક્લાસ જઈ તો એ બતાવી પાછો હમણાં ખાઈ લઉં. બાકી તો આખા દીનું કંઈ છે નહીં, ને પહેલી વિડીયો છે એટલે હું વધારે બતાવવા નથી માંગતો. પહેલાં હું જોઉં પોતે કે હું એટલી એડિટ કરી શકું કે નથી કરી શકતો, પછી આગળનું ખબર પડે ને. તો પહેલે વ્લોગમાં વધારે કંઈ તમને ખાસ જોવાય નહીં મળે, એટલું કંઈ ઇન્ટરેસ્ટિંગ છે નહીં, તો વાંધો નહીં. પણ ધીરે ધીરે ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ કરીશું આપણે. એક્સપેરિમેન્ટ ઘણા બધી કરવાના છે. હું જોઉં કે આમાં યુટ્યુબમાં કેટલી બધી વસ્તુઓ બનાવી શકું, કેટલી બધી એમ કન્ટેન્ટ બનાવી શકું, કેટલું નહીં. તો મને જે મન થાય ને હું આ ચેનલ ઉપર નાખવાનું છું. આ મારી પહેલી વિડીયો છે, જોઈએ હું છે કેવી વિડીયો પરફોર્મ તો નહીં જ કરે, મને ખબર છે પહેલી વિડીયો ક્યાં જ પરફોર્મ કરે કોઈ માણસોની, કેટલા વર્ષો લાગે મને. અને હા હું વર્ષો ભલે, એટલે હવે મારું ડેડિકેશન છે, હું 2-3 વર્ષ તો ફૂલ એકદમ, જ્યાં સુધી મારું કોલેજ હવે પાછું જે હું કોલેજ કરવાનું છે એ પૂરું નથી થતું ત્યાં સુધી તો આપણે છે ને આમાં ફોકસ કરવાના છે. અને પછી તો આમાં રિસ્પોન્સિબિલિટી આવી જ જાય, એટલે એના પછી જોયું જાય. જો ત્યાં સુધીમાં કંઈક થઈ ગયું તો ઠીક છે, નહીં થયું તો પછી કર્યું કંઈક તો ફિર મુझको रुलाओ तो फिर मुझको सताओ, आ भी जाओ, आ भी जाओ, आ भी जाओ, आ भी जाओ तो फिर आ भी जाओ, आ भी जाओ. તો મિત્રો તમે આ વસ્તુને ચોપર કહેતા હો, પણ અમે આ વસ્તુને ગુંડી મશીન કહીએ છીએ. અને એનું રીઝન છે, શું છે રીઝન? દાદી की कोई वीडियो આનું રીઝન છે ગુંડી મશીન વાળી દાદી પેલે આવતી ને જે કહેતી इसको भी गुंडी कर लेंगे भाई. એ ટાઈમે મને એમની એટલી ગમી ને કે ભાઈ બહુ હસતા એમ જોઈને, એટલે એ મીમની વિડીયો જોઈને इसे भी गुंडी कर लेंगे, इसे भी गुंडी कर लेंगे. ખબર નહીં તમે જોયું કે નહીં, ત્યારથી મને વસ્તુ બહુ, એટલે આનું ગુંડી મશીન જ કહું છું, આ બધા પણ એટલે જ ગુંડી મશીન કહે છે. ભાઈ બની ગયો આપણો મેક એન્ડ ચીઝ. અહીંનું થોડુંક અલગ લાગતું હશે, બટ મને આવી જ રીતે આવડે, તો મેં આવી જ બનાવ્યું. જોઈ આવે કેવું ખાઈને ખબર પડે કે હું છે હું નહીં. ના હા મારે લાઈને તો આ બહુ તમને ખબર આખા વ્લોગમાં કેટલીક વાર સાંભળ્યું, હવે જોઈએ ને હું છે હું નહીં. પણ હવે શું કહીએ છે ભાઈ. ભાઈ એક નંબર બને, પોતાની તારીફ ક્યારેક ક્યારેક કરવાની ઈચ્છા થઈ જાય. બહુ મસ્ત બને ભાઈ, જોરદાર એક નંબર બને ભાઈ. આવું કંઈક કરીએ ને નાસ્તો, 2 વાગે નાસ્તો શું કરીએ. તો બ્રેકફાસ્ટ, બ્રંચ, લંચ જે કહેવું એ બધું થઈ ગયું. હવે ઘડીક જમી લીધું છે તો ઠીક થઈ ગયું છે. હવે ભૂખ હમણાં તો નહીં લાગે, થોડીક ટાઈમ પછી કંઈક જવાની પહેલાં ક્લાસ કંઈક ખાઈને જાય, કદાચ કોઈ ફ્રૂટ બ્રૂટ ખાઈને જાય, લેટ્સ સી. તો હમણાં તો એટલું બધું ઠીક છે, પેટ ભરાઈ ગયું છે. અને બાકી મેં તમને કીધું મારે એમ બહુ બોરિંગ ડે જાય છે, તો એટલું કંઈ ખાસ છે નહીં. પંખાની વાત ઇગ્નોર કરજો, પહેલો વિડીયો છે એટલે થોડુંક વધારે હું કંઈ જોઉં જેટલું થાય મારાથી એટલું કરીને, એડિટિંગમાં શું થાય. બાકી તો બસ આવો જ છે મારો દિવસ. હવે કંઈ ઇન્ટરેસ્ટિંગ થાય એટલે હું સીધો કેમેરો ઉપાડીને, બાકી તો
આવી જ રીતનું છે. હા, હવે હમણાં ક્લાસ જાય ત્યારે પાછું થોડુંક વિડીયો બનાવીને જો મારી ઈચ્છા થઈ ગઈ તો હમણાં જાય બરાબર સામાન લેવા. ઈચ્છા થઈ ગઈ તોની વાત છે, કેમ કે આવા તરીકામાં ભાઈ હા અઘરું છે, પણ જોઈએ થાય તો પછી. બાકી હવે હમણાં યુટ્યુબ થોડીક ઘડીક યુટ્યુબ જોઈશ. એનિમે બાય ધ વે હું એનિમે જોઉં છું, તો અત્યારે ફિલહાલ હું બેક જોઈ રહ્યો છું, તો હવે ઘડીક પછી એનિમે જોઈશ. તો આ ફોનને ચાર્જમાં મૂકી દેવે જો રેકોર્ડ કરું છું, એનિમે જોઈ અને પછી પાછો રિયાઝ કરવા બેસી જાય. તો એ જ છે. અને પછી મમ્મી કીધું જો મને મન થઈ ગયું તો હમણાં ઘડીક પછી જઈ પણ સામાન લેવા લેટ સી હું થઈ પાછું કરી દીધું. હા, કોલેજ આવવા માટે થઈ ગયા. હવે કોલેજ માટે નીકળીએ. રેપિડો કરીએ છે ઉબર, એટલે ને ઉબરમાં જાઉં હવે, તો કોલેજ જઈએ હવે. ક્લાસ પૂરો થઈ ગયો. અગેન ઘેરે પાછો આવી ગયો. આખા રસ્તા વિડીયો ન બનાવ્યો એનું કારણ હતું કે બહુ વધારે ટ્રાફિક રહ્યો હતો અને વેગો મારી વાતચીત ચાલતી હતી એ અંકલ સાથે, તો એના માટે અંકલ એટલે ઉબર નહોતું કરવું, બેસિકલી મારા ક્લાસમાં જ છે, તો એ જ હતા. બેકગ્રાઉન્ડમાં જમવાનું બને છે, હું જ બનાવું છું. તો હવે આવીને બનાવવાની શરૂ કરી દીધું. મેં વિચાર્યું એકવાર અપડેટ ખાલી કરતો ને એટલે વ્લોગ મેં થોડોક એડિટ કર્યો, તો આઈ થિંક હું એડિટ કરી શકું. એમ તો વ્લોગિંગ ઇઝ માય ટેક આઈ થિંક, અને હું કરી શકું. બાકી જોઈએ બીજું કઈ વસ્તુ હું બનાવું કે નહીં બનાવું, અને આઈ વિલ ટ્રાય કે હું ડેલી અપલોડ કરું કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટોપિક. સો યા બનાવી દેજો. તો જમવાનું થઈ ગયું. હવે અત્યારે હાલવાનું કરું છું, વોકિંગ, અને અંધારું છે એટલે લાઇટ શરૂ કરી છે. બાકી આજનો દી બહુ સારો ગયો, ઘણું સારું જાણવા મળ્યું. એક સેકન્ડ હું જરાક ફોન મૂકીને જરાક વાત કરું. તો હા, તો આજનો દી તો બહુ મસ્ત ગયો. મેં ચેનલ બનાવી લીધું, વિડીયો એડિટિંગ કરી લીધી, વિડીયો બનાવવાનો થોડો કોન્ફિડન્સ આવી ગયો. બરાબર થોડુંક આઉટડોરમાં હજી થોડુંક પેલું થાય, શાયનેસ લાગે કે ભાઈ કેમ હું કરું, પણ અંદર ને અંદર તો ઘણી બધી કરી લીધું. હવે ધીમે ધીમે આગળ કરવાનું છે. પહેલી વિડીયો છે એટલે વધારે એક્સપેક્ટ પણ ના કરી શકાય આનાથી, પણ ધીમે ધીમે હું ઓપન અપ થઈશ, થોડુંક વધારે કંઈક કર્યું. બાકી બધી હવે ડેઇલી લાઈફમાં અપડેટ તમને મળતી રહેશે. બીજું કોઈ મને કન્ટેન્ટ બનાવવાનું મન થાય તો હું બીજું કન્ટેન્ટ અહીંયા બનાવી. હમણાં માટે તો ખાલી એટલું છે, પણ આગળ જોઈને પછી બીજું કંઈ મન થાય તો એ કરી ને જોઈએ આગળ શું થાય હું નહીં. પાછું બોલી દીધું. બાકી તો હા બસ આસપાસમાં થોડાક હાલે છે કંઈક તો ફંક્શન એટલે એનું હાલતું હોય મ્યુઝિક બીજું તો છે. અને બસ એટલું જ હતું. વિડીયો ગમે તો લાઈક કરજો, ન ગમે તો ભાઈ કંઈ વાંધો નહીં, તમે તમારે સ્કીપ કરી દેજો. હું મારા ખાतिर બનાવું છું. વિડીયો લાઈક કરી શકો. ચેનલમાં નવા આવ્યા ને તમને આવું કંઈક જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણી બધી કન્ટેન્ટ આવી છે, તમે કહો તો એવું બનાવી દેવું. હું કંઈ નથી કે મારું પોતાનું મનનું જ. સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી દેજો. કમેન્ટ કંઈ ખારી કરવી હોય તો કરી દેજો. બાકી બધી તમારી ઉપર છે. અને વડોદરામાં રહેતા હોય તો જરૂરથી ચોક્કસથી મને કહેજો. વડોદરામાં હું હજી ક્યારે સુધી છું મને નથી ખબર. હું ઘેરે જાય મારા ત્યારે પણ ભાઈ વ્લોગિંગ તો સ્ટાર્ટ જ રહે. કંઈક ને કંઈક અપડેટ ને બધું કરતો હોય. બસ એટલા માટે એટલું જ છે. થેન્ક યુ ફોર વોચિંગ.